આજ આપણે જવાનું ગઢવારે જો બધા તૈયાર થઈ ગયા છે અને આપણે જો એકામાં જ જવાનું છે જો આપણે દેવ લઈને બધા જવાના છે આરતી ને કોમ લઈને તો બધું જયદીપ ને બધા ઊભા તૈયાર થઈને જો હવે એમ નીકળવાના છીએ ઘડી રહી અને બધા ગઢવારા જવાના ભાઈ પૈકી લાગવા તો બિના રહી ગયા આપણે બ્લોગમાં ગઢવારા આપણે પગી ગયા છે જો આ બધે તો બધે આપણે આ બધે ભા બેઠા છે કોના ભા બેઠા આપણને કાંઈ ને ખબર પણ આપણે આપણા ભાઈ જ આવી હાલીને ઈકો આગળ વહી ગયો છે મેં ઉતરી ગયા હતા જો આપણે અહીંયા ઈકો પડ્યો અને આપણે જવાનું આગળ જો જયદીપભાઈ વસ્તુ થોડું મળે છે નેચરલ ને એવું બધું છે જો આપણે આ ઈકો લાવ્યા હતા એટલે આમ થાય અમારે ભાઈ આવવાનું હતું અને પછી હાથ દિવાળી હતી એટલે દિવાળીને દે દઈને ભાઈ આવ્યા આવી અને ઘણા બધા આગળ વી ગયા છે હું તમને બધાને દેખાડું થોડાક માણસો તો ઠેઠ અહીંયાથી હાલીને આવ્યા હતા હમત પરથી ઠેઠ ગઢવારા લગી અને આપણે એકામ આવ્યા હતા બસ અહીંયા ગઢવારાથી આવીને ઉતરી ગયા હતા અને અમે અહીંયા ગઢવારા ખાલી હાલીને આવ્યા છીએ જો આ વાડીમાં છે આપણે ભા જો આ મેળડીમાં મંદિર છે જો હામી સાઈડમાં છે આપણે ભા જો આ જહેરા છે હા જો આપણે માં હોત ના આવ્યા છે માં આવો તકો જો આ જયંતિભાઈની તો થોડી હાલીને આવ્યા ત્યાંથી જો આમ રઘાભાઈની બેઠા હે વિડીયો કોલ નથી વિડીયો બને તો બધા પગ્યા લાગે છે અને હવે બધા પરસદી લેવાની છે બધા પૈકી લાગી લીધું અને હવે બધા પરસદી લે છે પછી આપણે જવાનું હોય અને પછી આપણે જઈશું લગભગ હોટેલે જવાનું થશે તો આ બધા આપણા ભા છે તો બધા હાલતા થઈ ગયા છે બધા આવી ગયા હું ધોવાય હું હવે આપણે જવાનું છે અને ભાને પગે લાગી લીધું છે ને હવે બધા જઈ ને હવે અહીંથી ડાયરેક્ટ આપણે ગઢોર ચોટેલા જવાનું છે બધા એક કામ વ્યાઈ ગયા હું એક જ વાયા હું તો બને થઈ ગયા આપણે બ્લોગમાં કારણ કે આપણે આજ આખો દી નવરાત છીએ એટલે આપણે આજ આખો દી બ્લોગ જ બનાવવાનો છે તો માં આપણે રામ રામ કરે બધા આપણે વાડી બારા નીકળી ગયા છીએ અને ઈકો હાલતો થઈ ગયો લાગે લગભગ ઈકો આગળ રહી ગયો છે હજી તો માં વાય છે માને જે વાર લાગશે તો બધા જો સામે હે આયા હે તો બધા અંદર બેસી ગયા હે હજી માં વાય હે નથી હા તો ખારું નામ દીધું હું ભૂલી ગયો તો બધા બેસી ગયા હે તો બધા બેસી ગયા હે ને આપણે બધા હોટેલા જવાનું હોય અહીંથી સીધું અને બધાને કપડાં લેવાના હોય દિવાળીને છોકરા બધા ફળાઈ ને એવું બધું લેવાનું હોય અને આપણે જવાનું હોય હવે હોટેલા સીધું એટલે બિના રહીએ આપણે બ્લોગમાં ગઢોરે થઈને આપણે જોઈએ ઉઠતા હે હોટેલા નથી જવાનું જો તમને બધાને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો